તને એમ થતું હોય ઓલું ખડું નીંદું ઈ પછી ઓલા બોલેરામાં ને ટેકનો ભરી તઈડી શેઠે નાખી હે કેમ ભાઈ મેડમ ગયો ન મજા આવી? અહીંયા છે ને બહુ ધક્કા મૂકી હતી. મેળામાં ધક્કા મૂકી જ હોય, અહીંયા પકતા ન હોય કાંઈ. તમે આવતા ના સર, પેટ દબાઈ જાય. કાકા મારો ગોરો ફોડ નાખે આમ કરીને આમ ને આમ કરીને અહીંયા હાલવાય નહોતી. મને અહીંયા વાંધો હું ખબર, આપડા મોરાઈલા જતા ને તો જે પપુડ વગર અહીંયા આપડે કેવું કે ને કેટલા પપુડા વાગતો હોય પાછું પૂક. હા તમે છે ને અહીંયા એટલે બીક લાગી દે તમને, એટલે ના આવ્યા. હું મેળામાં જાતો જ નથી અને એમાં તારા ભેગો થાવ ન હોવ. કેમ? હું શું કરું? હું જ મોરથી પપુડા ચાલુ કરી મારા કાનમાં. બરોબર, સમજી ગયા. શું મેળામાં લીધું કઈ? કાંઈ નથી લીધું. ઓલી ટ્રેક્ટર લેવાનો હતો બોલેરો ના, એ બધે ન લીધો. તમે પૈસા ન દીધા એટલે. ટ્રેક્ટર ને બોલેરો લેવું તાર? હા. તું રમવા જેવડો? ટ્રેક્ટર ને બોલેરા ઓલા નાના નાના આવે રમવા જેવડો તું? તો ઈ ન રમાય. હવે કઈ ઢો થયો કાકા, હવે તો પાછો વાઈ છોકર બુદ્ધિ જ રહી તારામાં હાવ. તે એમાં છે ને મજા આવે, કેમ કે રોડ આપણે બનાવી દેવાનો હોય, આમ કેનલ બનાવી દેવાનો હોય, એને આમ પુલ આમ બનાવી દેવાનો હોય ને અહીંયા દોરી બાંધીને આમ મજા આવે કે રમવાનું. પટર વાળી તું નાનકડો નથી, તે વાડીએ પછી આપણે કામ કરવાનું છે. પછી ટ્રેક્ટર ને બોલેરા કઈ ઓલા સીધરી બાંધીને ખેંચવાનું નથી. તો આ કઈ છોકરા જ ખેલે, આપણને ખેલે. તને એમ થતું હોય ઓલું ખડું નીંદું ઈ પછી ઓલા બોલેરામાં ને ટ્રેક્ટર ભરી તઈડી શેઠે નાખીએ હે સમજી ગયા. આમ શેઠે નાખીએ એમ. એ ભારી બાંધજે, આમ બોલા બુંગર દીધા ને ભારી બાંધીને ઉપાડીને નાખજે તો 10 ટ્રેક્ટર નું જાહે એમાં. લે તમે તો સમજી ગયા. સમજી જા ને, તારી મન નો ખબર હોય. અહીંયા કેટલા પૂછતા હતા તારો સેટ કેમ નહીં આવ્યો, તારો સેટ કેમ નહીં આવ્યો એમ. તે હું કીધું? હું કીધું સેટ તો અહીંયા ખડ નીંદે છે. બસ ને, તું મેળો કરવા ગયો ને શેઠ ને એમ કે ખડ નીંદે એમ. હા, હું ખડ નીંદતો તો શું કરતા હતા? તારી રાહ જોતો તો. તો હું તો એમ કહી દીધું સેટ એ ખડ નીંદે, હું મેળો કરવા આવ્યો. તું કેસ ને પૈસા નથી દીધા. હા, તમે 3000 રૂપિયા તો આપ્યા જ નહીં. 3000? હા, તો મારા ઘરના 1000 લઈ ગયા ને મારા 5-6 છોકરા એને 1000 આપી દીધા. તું એલા નહીં, મને એ સમજાતું નથી. ઘડીક તું એમ કહેશ કે મારા લગ્ન થયા નથી, મારા છોકરા નથી, બાયડી નથી, અને હવે તને પૈસાનું કીધું એટલે તારી બાયડી આવી ગઈ, છોકરા આવી ગયા. આ હિસાબમાં નાખવા, હિસાબ દેવા હટાણા તારે બાયડી આવી જાય, છોકરા આવી જાય. કેમ કે બાયડી છોકરાને આને બાયડે બૈરાને આટલા દીધા, છોકરાને આટલા દીધા, એમ કરીને શેઠને ભૂલાવી દે કે 3000 પૂરા થઈ ગયા. હિસાબ કરવા હાટું છે. એક પડેશી પાસે માંગ્યા હતા ને પૈસા, એને દેવું પડ્યું. શું પૈસા? તો દેવી તો માગતો ન હોય કોઈ પાસે. માંગ્યા હતા એને દેવું પડ્યું એટલે ખૂટી ગયા હતા, એટલે ક્યાંથી ટ્રેક્ટર ના લાવું. પછી ફજર ફારકામાં પાડોશીને દઈ દીધા પાછા કે મારે દેવાના છે? નહીં, દઈ દીધા. દઈ દીધા. એને ફજર ફારકામાં બેસ્યો ને મજા આવી. તો ઓલો મોટો હતો હુડકામ બેઠો છે. હા, હુડકા કેવા આમ આમ નો જાય જોતો. હું હે ને હું આવી ને મેળામાં એક ફેરી ગયો હતો સમજ્યા. હા, મેડમ ગયો ને તે મારા લગ્ન થયા નહોતા હજી, હા, ફગાઈ થઈ હતી મારે. હા. શેઠાણી ધરા લઈ ગયા મેળા. ઓલું ના આવે આમ ભટકાઈને આમ આમ ભાગે. મને એમાં ધરાર બેડો. મેં ના મારે બેહો, મને ચક્કર ચડે. ના એ કે તમે બેહો ને બેહો. બરાબર, સગાઈ થઈ હતી તાજે તાજી, એટલે પછી નાઈ નો પણ હું તો બેસી ગયો. ફિટ કરી દીધું ઓલા ભાઈ, ડાગલો કેમ ચોટી જાય, બેસી ગયો. પછી ચાલુ થયું, હા વળી શેઠાણીએ ભટકાવ, આની તો પાઇપ હતો, પાઇપમાં ભટકાવ, વળી શેઠાણીએ ભટકાવ. ઓલા પછી હું તો રાડું નાખતો. મેં એ બંધ કર, એ બંધ કર, તારો બાપ કીધું અહીંયા બધું હમણાં ઉલટી થાય કીધું. હો એમ ઓલો ફૂલ કરે અને આમથી આમ આમ. પછી બંધ થયું, હો બંધ થયું તો બધું ફરે મેડમ બધું. હેઠો ઉતરો, હેઠો ઉતરે ભેગું હું સીધું ફાળ ઉતરે ભેગું. તમે જારી હતી એમ જ ભટકા. અને પછી ઉલટી કરી.
ઓહ. ઉપકા ચીડાઈને તો શેઠાણીને કીધું હવે હે ને તું હું અહીંથી હગાઈ તોડ નાખજો કીધું એ કે ના 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 એ હગાઈ નો તોડતા મેં કીધું આ મને ઘૂમરે સડાવ્યો કીધું હવે કીધું તારી એ લગ્ન કરીને આખી જિંદગી તું મને ઘૂમરે સડાવી આ તેદુન મને ફૂલે કે સડાવે ઓહો, તો ભૂંડું તી એટલે જ નથી આવતા. એટલે જ હું મેળામાં બંધ જ થઈ ગયો હા, સમજ્યો? તો શેટાણે ને મજા આવી હશે ને આમ આમ કરી તો એટલે હા. ઈ દાંત કાઢતા હશે ને. હાલો તો હું જાઉં. હા તું હાલ તારું કામ કરો જાવ હો હા, હા પૈસા આપતા રહેજો નકર માંડવીમાં ખડ થઈ ગયું છે. આ તો ખડ કાઢતો રહી જાય તો પૈસા આપતો રહીશ હો હા, જાઓ મેળો કરવા ગયો તો જાણ પૈસાનું પૂરું કરીને જ આવે કાંઈ રેવા જ ન દે જેટલા દ્યો ને એટલું છું મંતર થઈ જાય બરાબર